હેલો દોસ્તો, ફિઝિક્સની દુનિયામાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 8 છે, એમાં આપણે ગુરુત્વ પ્રવેગ છેલ્લે સમજ્યા હતા, ત્યાંથી આપણે આગળ વધીશું. હવે આજના લેક્ચરમાં હું તમને શું સમજાવવાનો છું, તો સૌથી પહેલી થિયરી છે, એનું ટાઇટલ શું છે બરાબર સમજો. ગુરુત્વ પ્રવેગમાં ઊંચાઈ સાથે થતો ફેરફાર. ઊંચાઈ સાથે થતો ફેરફાર, આવો પ્રશ્ન છે. આનો મતલબ શું છે તમને સમજાવું, ડિટેલમાં સમજાવું થોડું. ધારો કે માની લો કે આ ચુંબક છે. ઓકે, વેરી ગુડ. આ મેગ્નેટ એટલે કે ચુંબક છે. અહીંયા આગળ તમે એક ખીલ્લી મૂકો છો, બીજી ખીલ્લી અહીંયા મૂકો છો, ત્રીજી અહીંયા મૂકો છો. ચુંબકીય બળ એટલે કે અસર કઈ જગ્યાએ સૌથી વધારે હશે? સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા અસર વધુ હશે, અહીંયા ઓછી હશે ને અહીંયા એકદમ ઓછી અસર હશે. તો સેમ પોઝિશન પૃથ્વી છે. પૃથ્વી, ઓકે, પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? આરી છે. હવે પૃથ્વીની સપાટીથી જેમ જેમ તમે ઉપર જશો એમ ગુરુત્વ પ્રવેગમાં ઘટાડો થશે. તમે કહેશો એનો મતલબ એવો થાય કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 છે, તો તમે ધારો કે ખૂબ ઊંચી હાઈટ ઉપર જતા રહો તો ત્યાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ઓછું હશે. યસ, હું તમને એ જ સમજાવવા માંગુ છું. તો કઈ રીતે ફેરફાર થાય છે, કયા સૂત્ર પ્રમાણે ગુરુત્વ પ્રવેગમાં ફેરફાર થાય છે, એ મારે તમને સમજાવવાનું છે. ઇન શોર્ટ, આ થિયરી શું કરવાનું છે કે ધારો કે સમજી લો આ પૃથ્વીની સપાટી છે. એ ધારો કે સમજવાની જરૂર નથી, છે તે આ પૃથ્વીની સપાટી છે. ત્યાંથી h ઊંચાઈએ અહીંયા આગળ તમે એક બિંદુ લઈ લો, p બિંદુ. ઓકે, તો p બિંદુ પાસે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું છે એ તમારે શોધવું છે. આ ઊંચાઈ કેટલી છે? h. બરાબર. હવે આપણે એક કામ કરીએ, દેખો, પૂછો, ધ્યાન આપજો. ગુરુત્વ પ્રવેગનું સામાન્ય સૂત્ર શું છે? gr. આનો મતલબ શું છે? r એટલે અંતર, બરાબર છે. હું એક કન્ડિશન લખું છું, r ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ re. ઘણા લોકો આનો મતલબ સમજતા નથી. આનો મીનિંગ શું છે કે r છે, જે અંતર છે એ કેટલું છે, હંમેશા દરેક અંતર છે પૃથ્વીના કેન્દ્રથી માપવામાં આવે છે. કેમ કે પૃથ્વીનું દળ છે, તમે એક શબ્દ સમજેલા હશો, દ્રવ્યમાન કેન્દ્ર. દ્રવ્યમાન કેન્દ્રનો મતલબ શું થાય કે પૃથ્વીનું દળ કઈ જગ્યાએ કેન્દ્રિત થયેલું હોય એવું લાગે છે તેના કેન્દ્રમાં, બરાબર છે. તો પૃથ્વીનું દળ જે જગ્યાએ ભેગું થયેલું છે એવું સ્વીકારવામાં આવે છે, એવું માનવામાં આવે છે, એવો આભાસ થાય છે, એને પૃથ્વીનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. તો આ પૃથ્વીનું દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટર ઓફ માસ છે. અહીંથી બધા અંતર માપવાના છે. તો તમે જ્યારે પૃથ્વીની સપાટી પર બેઠા હોય ત્યારે પૃથ્વીના કેન્દ્રથી અંતર કેટલું થાય? આરી જેટલું. અને એનાથી દૂર હોય તો અંતર કેટલું થાય? આરી કરતા મોટું. પૃથ્વીની સપાટી પર તમે હોવ અથવા સપાટી કરતા ઉપરના ભાગ ઉપર હોવ ત્યારે તમારે ગુરુત્વ પ્રવેગનું આ સૂત્ર લખવું. કેપિટલ G, કેપિટલ ME. ME એટલે પૃથ્વીનું દળ અને નીચે આવે છે r², બરાબર. હવે આ સૂત્રને હું બે રીતે લખું છું, ધ્યાન આપજો. પહેલી વખત પૃથ્વીની સપાટી માટે વાત કરું છું એટલે r બરાબર શું લઈશ? re. તો ત્યારે સૂત્ર શું થશે? GE. GE નો મતલબ શું થાય? E એટલે અર્થ. અર્થ એટલે પૃથ્વીની સપાટી માટે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર. GME અને r ની જગ્યાએ re લખી નાખો તો re નો સ્ક્વેર. તો આ સૂત્ર છે પૃથ્વીની સપાટી પ્રવેગનું છે. હવે અહીંયા લખું છું r બરાબર re પ્લસ h. તમે કહેશો re પ્લસ h કેમ લખ્યું? ખબર ના પડી. p બિંદુની વાત કરીએ, પૃથ્વીની સપાટીથી h ઊંચાઈની વાત કરીએ તો ટોટલ અંતર કેટલું થાય? re પ્લસ h એટલે આખું અંતર થઈ ગયું re પ્લસ h. તો અહીંયા gh એટલે gh નો મતલબ h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ. આનો મતલબ શું? પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ. તો અહીંયા સૂત્ર થશે GME અપોન સ્મોલ r². સ્મોલ r² ની જગ્યાએ શું લખીએ? re પ્લસ h નો હોલ સ્ક્વેર. દેખો, હું તમને મેથેમેટિક્સ સ્ટેપ છે આ થિયરીને એકદમ પરફેક્ટ શીખવાડી દઉં છું. એ થિયરીનું હાર્ટ છે એટલે કે હૃદય છે, એ આવડી જશે એટલે થિયરી કમ્પ્લીટ છે. લખાણ બહુ સિમ્પલ છે, જે મેં PDF માં લખેલું છે, વાંચશો તો પણ ખબર પડશે.
તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું સૂત્ર લખ્યું અને પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર લખ્યું. આ બંનેનો હવે ગુણોત્તર લઈ લો. તમે કહેશો કેમ, એ તમને સમજાવું પછી. gh/ge લખો. gh ની કિંમત શું છે? તો gh ની કિંમત છે gme અને છેદમાં re + h નો હોલ સ્ક્વેર છે. અને ge ની કિંમત છે re, જે નીચેથી લખવાનું સ્ટાર્ટ કરો. gme/ છે re સ્ક્વેર છે. gme કેન્સલ. ઓકે, છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે. તો re સ્ક્વેર ઉપર આવશે અને અહીંયા નીચે શું આવશે? re + h નો હોલ સ્ક્વેર. બોલો, આ ખબર પડી? અહીં gh છે અને અહીંયા ge છે. વેરી ગુડ. હવે શું કરીશું? ધ્યાન આપજો. એક કામ કરો, અહીંયા ઉપર નીચે re વડે ગુણી નાખો. આવું કરી શકાય? યસ. પણ તમે કહેશો કેમ કરો છો? એ હું તમને પછી કહું. પણ આ કરી શકાય કે ના કરી શકાય એ કહો. ઉપર નીચે re વડે ગુણી શકાય? યસ, બરાબર છે. તો હવે આપણે શું કરીશું? આ ઉપરનો re કોમન કાઢી નાખો. તો re કોમન કાઢીએ ત્યારે જ્યારે કૌંસની બહાર નીકળે છે, કૌંસની બહાર, તો સ્ક્વેર લઈને નીકળશે. એટલે re નો શું થશે? સ્ક્વેર. અહીં શું બાકી રહેશે? 1. અહીં શું બાકી રહેશે? h અને છેદમાં re અને અહીંયા હોલ સ્ક્વેર છે r. તો re સ્ક્વેર કેન્સલ. ઓકે, વેરી ગુડ. તો હવે સૂત્ર શું બનશે? ધ્યાન આપજો. હવે સૂત્ર કંઈક આવું બને છે. gh ઉપર હતો, યસ. નીચે શું આવે છે? ge. અને અહીંયા શું બાકી રહે છે? 1/ અને અહીંયા 1 + h/re નો હોલ સ્ક્વેર. બરાબર છે. આ ge ને પેલી બાજુ લઈ જાઓ. તો gh બરાબર અહીંયા ge અને છેદમાં 1 + h/re નો હોલ સ્ક્વેર. તો તમારો જવાબ આવી ગયો છે. આ શું કર્યું દેખો. તમને પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ ખબર છે 9.8. re એટલે શું? પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર. પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર. આઈ થિંક બધાને ખબર છે. SI એકમમાં 6.4 × 10⁶ મીટર. કિલો એટલે 10⁻³ અને 3 પોઈન્ટ આ બાજુ આવી જાવ એટલે 10⁶. ઓકે, વેરી ગુડ. h એટલે શું? પૃથ્વીની સપાટીથી ઊંચાઈ. સપાટીથી ઊંચાઈ ગણવાની. જે પદાર્થ આપણે લઈએ છીએ, જે જગ્યાએ આપણે ગુરુત્વ પ્રવેગ શોધવું છે, એ પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ છે એ એનો મતલબ h છે. બરાબર, આ વસ્તુ થઈ ગઈ. હવે સૂત્ર તો આવી ગયું, પણ હું તમને થોડું કંઈક ઇનોવેટિવ વસ્તુ કહું. બરાબર, ધ્યાન આપજો. મેથેમેટિક્સનો ભરપૂર ઉપયોગ કરેલો છે. હવે શું કરવાનું છે? દેખો, આ સૂત્ર છે ને, આ સૂત્ર gh બરાબર ge છેદમાં 1 + h/re નો હોલ સ્ક્વેર. આ કોઈ પણ ઊંચાઈ માટે સાચું છે. એટલે ઊંચાઈ નાની લો, મોટી લો, કંઈ પણ લો ચાલે. પણ જો તમે ઊંચાઈ છે એ પૃથ્વીની ત્રિજ્યા કરતાં બહુ નાની હોય, ફોર એક્ઝામ્પલ પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર છે અને ઊંચાઈ છે સપાટીથી ધારો કે તમને 10 કિલોમીટર કહે, તો ધારો કે 6400 રૂપિયા તમારી પાસે હોય ને 10 રૂપિયા ખોવાઈ જાય, તો આઈ થિંક બહુ ટેન્શન વાળી વસ્તુ નથી. તો જ્યારે મતલબ કે પૃથ્વીની સપાટીથી જે ઊંચાઈ આપી છે એ ત્રિજ્યા કરતાં ખૂબ જ નાની હોય, ત્યારે સૂત્ર કેવું બનશે એ તમને કહું. gh = ge. આ પદને ઉપર લઈ દો તો 1 + h/re નો આ જે હોલ સ્ક્વેર છે ઉપર આવશે એટલે -2 થશે. અને જ્યારે એ h છે એ બહુ નાનો હોય છે. બરાબર, આ પદ મારે અહીંયા લખવાનું હતું. આ પદ, એક મિનિટ. ge 1 + h/re અને -2. ઓકે, અને હવે શું કરવાનું છે એ તમને કહું. જ્યારે h બહુ નાનું હોય ત્યારે શું કરવાનું? ત્યારે આ જે -2 છે એ અહીંયા આગળ આવી જશે. એવું કેમ થાય છે એ હું તમને આમ તો સમજાવવાની જરૂર નથી, એ મેથેમેટિક્સનો વિષય મતલબ કે વસ્તુ છે, પણ છતાં હું તમને ટ્રાય કરીશ થોડું સમજાવવાનું. -2 અહીંયા આવી જશે. આ હકીકતમાં થિયરીને આ જે વસ્તુ મેં કરી છે ને એને દ્વિપદી
વિસ્તરણનો પ્રમેય કહે છે, દ્વિપદી વિસ્તરણનો પ્રમેય, બરાબર છે, પણ છતાં હું તમને સમજાવીશ. દેખો 1 પ્લસ h અપોન આર છે, બરાબર, આવું પદ છે. હવે આમાં શું થશે, એક વાત સાંભળજો. h જો બહુ નાનું હશે, આની કરતા h બહુ નાનું હશે, ધારો કે માની લો કે આર ની કિંમત છે, આર ની કિંમત તમે મને કહો છો કે 6400 કિલોમીટર છે અને h ની કિંમત મતલબ કે 10 છે, બરાબર. આ બંને ઉડી ગયા, બરાબર, ઓકે. અને તમારે મીટર પ્રતિ સેકન્ડમાં લાવવાનું છે, તો કિલોમીટરની જગ્યાએ મીટર લખો તો આવું આટલા મીંડા આવશે. 6400 કિલોમીટર, પણ SI માં લખો તો 6400 અને પછી મતલબ કે પાછળ પેલા શું આવશે, 3 મીંડા, અહીં 10 કિલોમીટર છે, તો જવાબ એટલો જ આવશે. 6400 કિલોમીટર અને 10 કિલોમીટર, કિલોમીટર ગયા, 0 ગયા, 1/640 કરશો તો 1/640 એટલે માની લો કે લગભગ 1/500 તમે કરો, 1/500, તો તમારો જવાબ કેટલો આવે, 1/500 કરો. એટલા માટે ઉપર નીચે બે વડે ગુણી નાખો તો 2/1000 થાય, એટલે જવાબ આવે 0.002 અને b આવે છે. તો અહીંયા આગળ 0.002, આની કરતાં પણ નાની કિંમત આવશે, કેમ કે 500 નતા, વધારે હતા 640. તો આ બંનેનો સરવાળો કરો 1.002 એટલે એપ્રોક્સિમેટલી શું કહેવાય, 1 જ કહેવાય. તમને કદાચ ખબર નહીં પડતી હોય, હું શું કહેવા માંગુ છું, ફરી એકવાર સમજાવું. 1 પ્લસ h અપોન આર છે, h ની કિંમત બહુ નાની હશે, તો આનો જવાબ છે બહુ નાનો આવશે. હવે જે જવાબ નાનો આવે છે એને તમે એકમાં ઉમેરશો કે બાદ કરશો કંઈ ફરક નહીં પડે, લગભગ એક જ જવાબ રહેશે. તો એના લીધે જ્યારે h બહુ નાનું હોય ત્યારે જે પેલી ઉપરની ઘાત છે અહીંયા આગળ લઈ દેવાનો નિયમ છે, આવું છે. ખબર પડી, અહીં +2 હતો એ +2 આવે, બરાબર છે. આઈ થિંક તમે સમજી ગયા છો. તો આ સૂત્ર ક્યારે વાપરવું, સ્પેશિયલી કૌંસમાં 1 - 2h અપોન આર, જ્યારે h બહુ નાનો હોય ત્યારે. ધારો કે h 10 કિલોમીટર, 20 કિલોમીટર, 50 કિલોમીટર સુધી હોય તો આ તમે સૂત્ર વાપરો. પણ તમને એવું કહે કે 1000 કિલોમીટર ઉપર, તો પછી તમારે આ સૂત્ર વાપરવાનું. આ અથવા બંને એક જ છે. ખબર પડી કે નહીં? ઓકે, ચલો ફરી એક વખત હું તમને આપણે આ જે થિયરી મેં તમને ચલાવી એનું એક વખત શાંતિથી રિવિઝન કરાવી દઉં છું, ધ્યાન આપજો. પછી આપણે ઊંડાઈવાળી થિયરી ભણીએ. આ ઊંચાઈવાળી થિયરી હતી. સૌથી પહેલા મેં તમને શું કર્યું હતું, સૌથી પહેલા મેં તમને સમજાવ્યું હતું કે gr ઇઝ ઇક્વલ ટુ શું હતું, gme અપોન r સ્ક્વેર હતું. પછી મેં તમને શું સમજાવ્યું, તો પછી મેં તમને એવું સમજાવ્યું કે જો પૃથ્વીની ત્રિજ્યા, પૃથ્વીની સપાટી માટે વાત કરો તો gme અપોન શું આવે છે, re સ્ક્વેર. અને ધારો કે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ માટે વાત કરો, h ઊંચાઈ માટે, તો gme અપોન શું આવે છે, re પ્લસ h નો હોલ સ્ક્વેર આવે છે. બંનેનો ગુણોત્તર લઈ લો તો gh અપોન શું આવે છે, ge, બરાબર, ધ્યાન આપજો ફટાફટ. gme અપોન re પ્લસ h નો હોલ સ્ક્વેર, વેરી ગુડ. અને ge નું સૂત્ર શું છે, gme અપોન re સ્ક્વેર. gme કેન્સલ, re સ્ક્વેર ક્યાં આવશે, ઉપર, અને નીચે આવશે re પ્લસ h નો હોલ સ્ક્વેર. હવે એક કામ કરીએ, અહીંયા ઉપર નીચે re વડે ગુણી નાખીએ તો ઉપરના re છે કોમન નીકળે, જ્યારે કોમન નીકળે ત્યારે કૌંસની બહાર આવે ત્યારે પોતાનો ભાગ લઈને બહાર આવે, એટલે સ્ક્વેર લઈને બહાર આવે. તો gh અપોન ge ઇઝ ઇક્વલ ટુ ઉપર re સ્ક્વેર છે, અહીં re કોમન નીકળે, અને કોમન નીકળે એટલે ઘણા કન્ફ્યુઝ હશે કે re સ્ક્વેર કેમ આવે, કેમ કે આ સ્ક્વેર છે એટલે પોતાનો ભાગ લઈને બહાર આવશે. તો re નો સ્ક્વેર, કૌંસમાં શું બાકી રહે, અહીંયા કંઈ ના રહે એટલે 1 આવે છે, અહીંયા h બાકી રહે, નીચે re બાકી રહે એટલે h અપોન re. re નો સ્ક્વેર છે કેન્સલ થઈ જશે, તો gh બરાબર આ ge પેલી બાજુ જતા રહેશે, અને અહીંયા આવે છે 1 પ્લસ h અપોન re નો હોલ સ્ક્વેર. આ સૂત્રને તમે આ રીતે પણ લખી શકો છો, ge અને 1 પ્લસ h અપોન re ની -2 ઘાત. પણ હવે જો આ કોઈ પણ ઊંચાઈ માટે સૂત્ર સાચું છે, જો h છે પૃથ્વીની સપાટીથી જે ઊંચાઈ છે એ પૃથ્વીની ત્રિજ્યા કરતાં ખૂબ જ નાની હોય તો તમારે શું કરવાનું છે, ge કૌંસમાં 1 - 2h અપોન re છે, આ -2 અહીંયા આગળ આવી જશે. બોલો ખબર પડી? આખી થિયરી મેં ફરી સમજાવી દીધી છે, એક વખત શાંતિથી જોઈ લો, પછી આગળ વધીએ.
ઓકે દોસ્તો, હવે આગળ વધીશું. આગળની જે થિયરી છે એમાં એવું આપેલું છે કે ઊંડાઈ સાથે, પેલું ઊંચાઈ હતું, આ ઊંડાઈ છે, તો ઊંડાઈ સાથે જીના મૂલ્યમાં થતો ફેરફાર, જીના મૂલ્યમાં થતો ફેરફાર, આવું આપેલું છે. ચલો, વેરી ગુડ. કઈ રીતે સમજીશું? પહેલા હું તમને થોડું બેઝિક નોલેજ સમજાવી દઉં છું, ધ્યાન આપજો. ચલો, તમને ગોળો આપેલો હોય, એક સ્ફિયર આપેલો હોય, ગોળો, બરાબર છે, ગોળો. હવે એની ત્રિજ્યા ધારો કે સમજી લો કે સ્મોલ આર છે, એની ઘનતા છે રો છે. ઘનતા કેટલી છે? રો. આ જે વસ્તુ લખી છે ને એને રો બોલવામાં આવે છે, રો. ઓકે, તો ઘનતા રો છે, ત્રિજ્યા આર છે, તો આનું દળ કેટલું થાય, માસ કેટલું થાય? તો તમને પેલું સૂત્ર આવડતું હશે, ઘનતા બરાબર શું છે? દળ ભાગ્યા કદ. ધ્યાન આપજો. તો દળ બરાબર શું થાય? ઘનતા ગુણ્યા કદ થાય. હવે ઘનતા તો રો છે, કદ કેટલું આવે ગોળાનું? 4/3 પાઈ આર ક્યુબ. તમે પેલું ચેપ્ટર ભણ્યા હશો 10મા ધોરણમાં, ઘનફળ, પૃષ્ઠફળ, સીતાફળ, જામફળ, એવું બધું નહીં આવતું, ઘનફળ અને પૃષ્ઠફળ. તો એ જે ચેપ્ટર તમે ભણ્યા છો એની અંદર આવતું હતું કે ગોળો છે એના કદનું સૂત્ર, કદ એટલે ઇંગ્લિશમાં એને ગુજરાતીમાં એને ઘનફળ કહેવાય અને ઇંગ્લિશમાં એને વોલ્યુમ કહેવાય, બરાબર છે. હવામાં રોકેલી જગ્યા એને કદ અથવા ઘનફળ કહેવાય. તો એ ગોળા માટે 4/3 પાઈ આર ક્યુબ ઘનતા રો છે, તો તમને દળ મળી જશે આ રીતે. બોલો, આમાં કોઈ શંકા છે તમને? ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, દળ બરાબર ઘનતા ગુણ્યા કદ, ઘનતા છે રો છે, ગોળાનું કદ એટલે ઘનફળ એટલે વોલ્યુમ 4/3 પાઈ આર ક્યુબ છે. તો આ રીતે રો અને આર ખબર હોય તો એનું દળ મળી જાય છે. વેરી ગુડ. એક બીજી વસ્તુ કહું તમને. પૃથ્વીનો ગોળો છે, ધારો કે માની લો આ બ્લુ કલર છે, પૃથ્વીનો ગોળો છે, આ રેડ કલર એ તમે છો, અને એક બીજો વ્યક્તિ છે અહીંયા છે, એક વ્યક્તિ અહીંયા છે, એક વ્યક્તિ અહીંયા છે. તો જે વ્યક્તિ 1 નંબર છે એને આ બ્લુ કલરનો જે પૃથ્વીનો ગોળો છે એના કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગશે. આખા પૃથ્વીના ગોળાના કારણે 1 નંબરના વ્યક્તિ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગશે. પણ જે 2 નંબરનો પદાર્થ છે એને આ પૃથ્વીનું કેન્દ્ર માની લો, તો એને આટલા ગોળાના કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગશે. એની ઉપર આ ધારો કે આર ત્રિજ્યા લઈ લો, સ્મોલ આર, બરાબર છે, આખું લઈએ તો કેપિટલ આર છે પૃથ્વીની ત્રિજ્યા. પણ આ 2 નંબરનો પદાર્થ છે એ પૃથ્વીની સપાટીથી અંદર ડી ઊંડાઈએ જતો રહ્યો છે. પૃથ્વીની સપાટી છે ત્યાંથી ખોદકામ કરીને, માઇનિંગ કરીને એ ડી જેટલી ડેપ્થ એટલે ઊંડાઈ, ડી જેટલી ડેપ્થ એટલે કે ઊંડાઈએ જતો રહ્યો છે. તો 2 નંબરના પદાર્થ ઉપર આ જે આટલો ગોળો છે એના કારણે જ ગુરુત્વાકર્ષણ બળ લાગશે. આ ઉપરની જે કવચ છે, આ કવચની જાડાઈ કેટલી કહેવાય? ડી. તો ડી જાડાઈની જે કવચ છે એના કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગશે નહીં. અને એક બીજી વસ્તુ કહી દો, આ આખું અંતર કેટલું છે? આરી છે. કેટલું છે? આરી. અને આ કેટલું છે? ડી. તો સ્મોલ આર બરાબર શું કહેવાય? સ્મોલ આર બરાબર કહી શકાય આરી માઇનસ ડી કહેવાય. ખબર પડી? આખી પૃથ્વીની ત્રિજ્યા છે અને આ ડી જેટલી ડેપ્થ છે, તો આરી માંથી ડી જેટલી ડેપ્થ માઇનસ કરી નાખો તો આ મળી જાય કે નહીં? સ્મોલ આર, આરી માઇનસ ડી. હું કહેવા એટલું માંગુ છું કે જ્યારે તમે પૃથ્વીની સપાટી પર હોવ અથવા સપાટી કરતા વધારે ઊંચાઈએ હોવ ત્યારે આખા પૃથ્વીના ગોળાના કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. પરંતુ જ્યારે તમે પૃથ્વીની અંદર ડી જેટલી ઊંડાઈએ હોવ ત્યારે આખી પૃથ્વીના કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી. ફક્ત ને ફક્ત આ જે આરી માઇનસ ડી જેટલો ગોળો છે એના કારણે જ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. આ ડી જાડાઈની જે કવચ છે એના કારણે લાગશે નહીં. એવું પ્રેક્ટિકલી પ્રૂવ થયેલું છે. ઓકે, ચલો, કામની વસ્તુ કદાચ મેં તમને પરફેક્ટ સમજાવી દીધી છે. હવે આપણે થિયરી સમજીશું.
જે બધા હું વાક્યો બોલ્યો છું એ બધા પીડીએફમાં આપેલા છે, પણ વાંચી લેજો. હવે મેઇન વસ્તુ વાત કરું આપણી થિયરીની. આ પૃથ્વીનો ગોળો છે, વેરી ગુડ. આ પૃથ્વીની ત્રિજ્યા છે આરી, ઓકે. ડી જેટલી ઊંડાઈએ, ડી જેટલી ડેપ્થ, તમને કદાચ અંદર દેખાશે નહીં વિડીયોમાં, આ કદાચ દેખાશે, રેડ કલરથી લખ્યું છે. ડી જેટલી ઊંડાઈએ તમે પહોંચી ગયા, તો કેન્દ્રથી તમારું અંતર કેટલું હશે? સ્મોલ આર બરાબર હશે આરઈ માઇનસ ડી, એટલે આવી જશે, ઓકે. કેન્દ્રથી અંતર થઈ ગયું, બરાબર. અને આટલા ગોળાના કારણે જ તમને ગુરુત્વાકર્ષણ બળ લાગશે, બ્લેક કલરનો ભાગ. તો હવે આટલા ભાગનું દળ કઈ રીતે શોધવું? આટલા ભાગનું દળ શોધવું ઇમ્પોસિબલ લાગે છે. ના, આપણે શોધી શકીશું. આપણે સૂત્ર સમજાયું ને, બરાબર? સાંભળજો હું શું કહું છું. તમને ગુરુત્વ પ્રવેગનું સૂત્ર યાદ છે, gm/r², બરાબર, ઓકે. આ એનું શું કહેવાય, સામાન્ય સૂત્ર છે. હવે આ સૂત્રમાંથી આપણે મોડિફાઈ કઈ રીતે કરીએ? દેખો, જયાબેનનો ઉપયોગ કરીએ. જ્યાં તમને ખબર છે કે દળ બરાબર શું આવે છે? ઘનતા ગુણ્યા કદ. પૃથ્વીની સરેરાશ ઘનતા આપણને ખબર છે, રો. સરેરાશ ઘનતા એટલે બધી જગ્યાએ ઓલમોસ્ટ સરખી જ હોય છે. હકીકતમાં રણ પ્રદેશ છે અને પર્વત છે, બંનેની ઘનતા અલગ હોય, પણ સરેરાશ રીતે ગણો તો લગભગ આખી પૃથ્વીની ઘનતા આપણે ગણી શકીએ. કદ છે 4/3πr³ ગોળાનું કદ, અને દળ છે એમ કહી દઈએ. તો જે આટલો ભાગ છે, આ બ્લેક કલરનો જે મેં ભાગ બતાવ્યો છે, એનું દળ કેટલું થશે? દેખો, એનું અંતર, એની ત્રિજ્યા સ્મોલ આર છે, એની ઘનતા રો છે, તો એનું દળ આટલું થશે. તો આ એમની જગ્યાએ કિંમત મૂકી દો. કેમ અહીંયા એમની જગ્યાએ કિંમત મૂકી? એવો તમને પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ હમણે તો તમે એમ કરતા હતા. અરે લાલા, હમણે એટલા માટે એવું કરતા હતા કે તમે પૃથ્વીની સપાટી પર બેઠા હતા અથવા સપાટીથી વધારે ઊંચાઈ હતા, તો આખી પૃથ્વીના કારણે દળ લાગતું હતું. આખી એમી આપણને ખબર હતું. પૃથ્વીનું દળ છે મેં તમને કદાચ કીધું હશે 6×10⁻24 કિલોગ્રામ છે, ઓકે. તો આખી પૃથ્વીનું દળ આપણને ખબર હતી, પણ અહીંયા આપણે આખી પૃથ્વીનું દળ નથી વાત કરવાની, ફક્ત આટલા ભાગની જ વાત કરવાની છે. અને એ શોધવું છે, એટલા માટે મેં એમની જગ્યાએ કિંમત લખી છે. ખબર પડી? પૃથ્વીની ઘનતા ખબર હોય અને ગોળા ખબર હોય. કઈ રીતે આ ખબર પડી? કે આખી ત્રિજ્યામાંથી આ ડેપ્થ માઇનસ કરી નાખો. તમે જેટલું અંદર ગયા હોય ડી, એ તો તમને ખબર હોય, એ પૃથ્વીની ત્રિજ્યામાંથી માઇનસ કરો, આરઈ માઇનસ ડી કરો, તો તમને સ્મોલ આર મળી જાય. સો સિમ્પલ. તો હવે તમે શું કરશો? જી બરાબર કેપિટલ જી અને નીચે r². કેપિટલ એમ ની જગ્યાએ આ લખી નાખો, રો 4/3πr³. આ r³ નો મતલબ શું થાય? 3 વખત r છે. r³ નો મતલબ થાય 3 વખત r છે. r² નો મતલબ થાય 2 વખત r છે. આ 2 વખત કેન્સલ. તો હવે જવાબ શું આવે છે? દેખો, 4/3π ઓકે. આ રીતે બોલીશું તો મજા આવશે. 4/3πr. આ સૂત્ર કોના માટે વપરાય છે? પૃથ્વીની સપાટી માટે અથવા પૃથ્વીની સપાટીથી અંદરના ભાગ માટે. પૃથ્વીની સપાટી માટે એટલે અહીંયા હોવ ત્યારે અથવા આની કરતા અંદર હોવ ત્યારે આ સૂત્ર વપરાય છે. તો આ સૂત્રનો 2 વખત ઉપયોગ કરું છું. દેખો, ધ્યાન આપજો. એક વખત હું ધારો કે પૃથ્વીની સપાટી માટે લખું છું, તો સૂત્ર કેવું લખાશે? 4/3π પૃથ્વીની ઘનતા, પછી સાર્વત્રિક અચળાંક, અને સ્મોલ r ની જગ્યાએ શું આવશે? આરી. કેમ? પૃથ્વીની સપાટી માટે વાત કરું છું એટલે ત્રિજ્યા જેટલું અંતર લેવાનું. અને જો ડી જેટલી ઊંડાઈએ લઈએ તો 4/3π ρg, અને સ્મોલ r ની જગ્યાએ અહીંયા શું આવશે? આરી માઇનસ ડી આવશે. આઈ થિંક તમને ખબર પડી હશે. આટલું આવશે, આરી માઇનસ ડી. કેન્દ્રથી અંતર આરી, કેન્દ્રથી અંતર આરી માઇનસ ડી. બંનેનો ગુણોત્તર લઈ લો. તમે કહેશો તો હમણાં થિયરી ચલાવી એવું છે? યસ, એના જેવું છે. જી. તો જીડી ની કિંમત શું છે? તો જીડી ની કિંમત આવે છે 4/3π ρg અને આરી માઇનસ ડી. અને અહીંયા નીચે શું આવશે?
4/3 પાઈ રો જી આર આ કેન્સલ 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 ઓકે ઉપર બાકી રહે છે આર માઇનસ ડી નીચે બાકી રહે છે આર અલગ અલગ આપી દો આર શું કરો અલગ અલગ આપો તો આર અપોન આર અને અહીંયા ડી અપોન આર તો આ બંને કેન્સલ થઈ જશે તો 1 માઇનસ શું આવે છે ડી અપોન આર તો ફાઇનલી સૂત્ર શું બનશે એ તમને કહું ધ્યાન આપજો આ બાજુ શું હતું જીડી અને છેદમાં હતું જીઈ તો છેદવાળું પદ છે પેલી બાજુ ફેંકી દો છેદવાળું પદ છે એ પેલી સાઈડ ફેંકી દો એટલે જીઈ અને કૌંસમાં 1 માઇનસ ડી અપોન આર આ સૂત્ર થઈ જશે કદાચ તમને ખબર ના પડી હોય તો અહીંયા થોડું મોટા અક્ષરે લખું તમને દેખાય એ રીતે દેખો જીડી છેદમાં જીઈ હતું અને અહીંયા પેલો જવાબ આવ્યો તો 1 માઇનસ ડી અપોન આર આ જીઈ પેલી બાજુ જાય તો જીડી બરાબર જીઈ અને અહીંયા આવે છે 1 માઇનસ ડી અપોન આર બોલો ખબર પડી પરફેક્ટ ઓકે તો આ વસ્તુ એકદમ વ્યવસ્થિત રીતે ધ્યાન રાખજો ફરી એકવાર તમે કહેતા હોય તો તમને સમજાઈ દો પરફેક્ટલી થિયરી બરાબર ધ્યાન આપજો બે વાર એટલા માટે સમજાવું છું કે આ થિયરીનું મહત્વ છે જેટલું અહીંયા 11માં છે એટલું જ મહત્વ 12મા ધોરણની અંદર છે કેમ કે આ થિયરી પરથી આ ગુરુત્વ પ્રવેગના ફંડા પરથી નીટ અને જેડબલઈમાં ઘણી વખત પ્રશ્નો બનતા હોય છે અને તમને 12 સાયન્સના ફંડા સમજવામાં પણ ઘણી વખત મદદ લાગશે ચલો ફરી એકવાર સમજાઈ દઉં તમને યાદ છે ગુરુત્વ પ્રવેગનું નોર્મલ સૂત્ર છે gm/r². હવે પૃથ્વીનું આખું દળ નથી લેવાનું ખાલી અંદરના ભાગનું જ લેવાનું છે એ ખબર પડી તમને તો તમને ખબર છે કે દળ બરાબર શું આવે છે ઘનતા ગુણ્યા કદ આવે છે આ મેઇન ફંડા સમજાઈ દો કે થિયરીનું હાર્ટ શીખવાડું છું મેઇન વસ્તુ આવડી જાય એટલે વાત પતી ગઈ દળ એટલે m ઘનતા એટલે પૃથ્વીની રો પૃથ્વી ગોળો છે અંદરનો ભાગ ગોળા સ્વરૂપે હશે 4/3 પાઈ r³ ઓકે આ કિંમત અહીં લખી નાખો તો g બરાબર કેપિટલ G છેદમાં r² અને m ની જગ્યાએ શું લખીશું રો 4/3 અને પાઈ r³ એક r² કેન્સલ તો એક r બાકી રહેશે તો જવાબ શું આવે 4/3 પાઈ રો gr વેરી ગુડ આ સૂત્ર ક્યારે વપરાશે તો જ્યારે પૃથ્વી r છે પૃથ્વીની ત્રિજ્યા જેટલું હોય અથવા એની કરતા નાનું હોય એનો મતલબ એવો છે કે પૃથ્વીની સપાટી અથવા સપાટી કરતા અંદરના ભાગ માટે ગુરુત્વ પ્રવેગ શોધવું હોય તો આ સૂત્ર વાપરો હવે એક વખત પૃથ્વીની સપાટી માટે વાત કરો તો ge બરાબર 4/3 પાઈ રો g અને સ્મોલ r ની જગ્યાએ re અને જો પૃથ્વીની સપાટીથી d જેટલી ઊંડાઈએ વાત કરો પૃથ્વીની સપાટીથી d જેટલી ઊંડાઈએ વાત કરો તો કેન્દ્રથી અંતર કેટલું થશે 4/3 પાઈ રો g અને કેન્દ્રથી અંતર થશે re માઈનસ d ત્રિજ્યામાંથી પેલું ઉપરનું d માઈનસ કરી નાખવાનું યાદ આવ્યું કે નહીં આ d અને આ આખું ત્રિજ્યા તો re માઈનસ d કરો એટલે આ સ્મોલ r મળી જાય બરાબર પછી બંનેનો ગુણોત્તર લઈ લો તો હવે બંનેનો ગુણોત્તર લઈએ તો gd અને છેદમાં શું આવે છે ge અને ઇઝ ઇક્વલ ટુ હવે gd ની કિંમત લખી નાખો 4/3 પાઈ રો g કૌંસમાં re માઈનસ d અને નીચે આવે છે 4/3 પાઈ રો g re આ બધું કેન્સલ થઈ જશે ઉપર બાકી રહે છે re માઈનસ d અને છેદમાં re બંને re અલગ અલગ આપી દો તો re અપોન re એટલે 1 આવે છે અને 1 માઈનસ અહીં d અપોન re આવે છે સમજી ગયા ઓકે gd અપોન શું આવે છે ge હવે તમે gd ને સબ્જેક્ટ બનાવો તો ge પેલી બાજુ જાય તો ge અને કૌંસમાં આવે છે 1 માઈનસ d અપોન re બોલો આમાં કોઈ શંકા ખરી નથી જોઈ લો એકવાર પછી આગળ વધીએ આપણે આ d જેટલી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ શોધવા માટેનું સૂત્ર છે અને આમાં d છે વધુ હોય કે ઓછું હોય આ એક જ સૂત્ર છે પેલા ઊંચાઈ જેવું નથી આમાં કે ઊંચાઈ કોઈ પણ હોય તો અલગ સૂત્ર હતું અને h બહુ નાનો હોય તો કોઈ અલગ સૂત્ર હતું એવું અહીંયા નથી હવે તમને એક સરસ મજાનો આલેખ સમજાવું છું ધ્યાન આપજો શેનો આલેખ છે એ તમને કહી દઉં
હંમેશા કોઈ પણ મોસ્ટ ઓફ પબ્લિકને આલેખમાં થોડી પ્રોબ્લેમ થતી હોય છે. એ પ્રોબ્લેમ જો તમારે ના થવી હોય તો એક સોલ્યુશન છે, ધ્યાન આપજો. કોઈ પણ આલેખ છે કોનો છે એ પહેલા ખબર હોવી જરૂરી છે. તો અહીંયા હું આલેખ દોરું છું ગુરુત્વ પ્રવેગ વિરુદ્ધ અંતરનો છે, પૃથ્વીના કેન્દ્રથી અંતર, બરાબર છે. કોઈ પણ ક્રિકેટ મેચ ચાલતી હોય તો કઈ ટીમ વિરુદ્ધ કઈ ટીમ છે એ પહેલા ખબર હોવી જરૂરી છે, પછી આપણે કંઈક અનુમાન કરી શકીએ. તો ગ્રેવિટેશનલ એક્સેલરેશન વર્સિસ ડિસ્ટન્સ ફ્રોમ ધી સેન્ટર ઓફ અર્થ. ઓકે, એનો મતલબ કે પૃથ્વીના કેન્દ્રથી અંતર અને ગુરુત્વ પ્રવેગ એ બંનેનો આલેખ છે. હવે આલેખ કઈ રીતે દોરીશું, ધ્યાન આપજો. આ ગુરુત્વ પ્રવેગ છે, ગુરુત્વ પ્રવેગ વિરુદ્ધ અંતર છે. હવે ધ્યાન આપજો, પૃથ્વીના કેન્દ્રથી લઈને સપાટી સુધી એટલે કે અંદરની વાત કરી તો ત્યારે સૂત્ર કયું વાપરવાનું એ તમને કહું. તો સૂત્ર આવું વાપરવાનું છે 4/3 પાઈ રો જી આર. આ સૂત્ર યુઝ કરવાનું છે. પૃથ્વીની સપાટી અથવા સપાટીથી અંદરના ભાગ માટે હંમેશા આ સૂત્ર વાપરવાનું છે. 4/3 પાઈ રો જી આર. મેં કન્ડિશન લખી હતી ને, આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર. યાદ કરો. હવે આ બધી વસ્તુ અચળ છે, કેમ કે પૃથ્વીની ઘનતા સાર્વત્રિક અચળાંક 4/3 પાઈ અચળ છે. તો જી ચલે છે, શું આવે છે? આર. આનો મતલબ ગજબનો થાય છે કે જેમ જેમ પૃથ્વીના કેન્દ્રથી તમે આગળ વધતા જશો, આર વધતું જશે, એમ ગુરુત્વ પ્રવેગ વધતું જશે. અને જ્યારે તમે પૃથ્વીની સપાટી પર પહોંચો છો ત્યારે ગુરુત્વ પ્રવેગ છે મેક્સિમમ થાય છે. તો આનો મતલબ થાય ગુરુત્વ પ્રવેગની મેક્સિમમ વેલ્યુ ક્યાં હોય છે? પૃથ્વીની સપાટી પર. કોઈ પણ ચુંબક હોય એના ચુંબકીય ક્ષેત્રનું મેક્સિમમ મૂલ્ય ક્યાં હોય? એની સરફેસ ઉપર, એની સપાટી પર. સેમ પોઝિશન પૃથ્વીને ચુંબક માની લો તો એની સૌથી મેક્સિમમ અસર ગુરુત્વ પ્રવેગ મેક્સિમમ એની સપાટી પર હશે. તો અહીંયા આગળ આલેખ છે સમપ્રમાણમાં છે. તો અહીંયા આ કેન્દ્ર લઈ લો, આ અંતર છે. જેમ જેમ આ ધારો કે પૃથ્વીની સપાટી થઈ જાય એટલે r બરાબર r લઈ લો. તો અહીંયા આગળ ગુરુત્વ પ્રવેગ મેક્સિમમ થઈ જશે. મેક્સિમમ કિંમત કેટલી છે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો જ્યારે r બરાબર r થાય ત્યારે g બરાબર 9.8 થાય. તો આ પોઈન્ટને જોડી દો. તો આ થઈ ગયું g ચલે છે r. ખબર પડી? ઓકે. હવે દેખો, હવે જેમ તમે ઉપર જશો એમ સૂત્ર કયું આવે છે? gm/r² અથવા re² એટલે r². તો એનો મતલબ કે g ચલે છે, શું આવે છે? 1/r². એનો મતલબ જેમ જેમ r વધે છે એમ g શું થાય છે? ઘટે છે, પણ બહુ ઝડપથી ઘટશે. ધારો કે અંતર છે એ 2 એકમ વધે છે તો 2 નો સ્ક્વેર 4, તો g ની અસર 1/4 થઈ જશે. અંતર ડબલ થાય અને પેલું ચોથા ભાગનું થઈ જાય, સ્ક્વેર છે એટલે. તો g ઝડપથી ઘટે છે એટલે આલેખ ઝડપથી નીચે આવશે, આમ લસરશે. દેખો આ રીતે આવે છે. g ચલે છે 1/r². ઘણા લોકો g ચલે છે r ની -2 ઘાત પણ લખે છે. ઘણા લોકોને કન્ફ્યુઝન છે, સોલ્વ કરું. પૃથ્વીના કેન્દ્રથી લઈને પૃથ્વીની સપાટી સુધી g નું કયું સૂત્ર વાપરવું? 4/3 પાઈ રો જી આર. અને સપાટીથી ઉપરની માટે gme/r². બરાબર છે. તો અંદર માટે g ચલે છે, બહાર માટે g ચલે છે 1/r² છે. આલેખ ખૂબ મહત્વનો છે, થોડું કેરફુલી ધ્યાન રાખજો. જોઈ લો, પછી આગળ વધીએ. ઓકે, હવે આગળ એક સરસ ટોપિક સમજાવું છું, ધ્યાન આપજો. શું સમજાવું છું કહું તમને. g છે, g ગુરુત્વ પ્રવેગ, એના મૂલ્યમાં કઈ કઈ રીતે ફેરફાર થાય છે, બરાબર ધ્યાન આપજો. એક તો તમે પૃથ્વીની ઉપર જાઓ તો g નું મૂલ્ય બદલાય છે ઊંચાઈ સાથે. અંદર જાઓ તો ઊંડાઈ સાથે g બદલાય છે. અને બીજી એક જબરજસ્ત વસ્તુ કે પૃથ્વીની સપાટી ઉપર તમારું સ્થાન બદલાય તો પણ g અલગ અલગ હોય છે. તમે કહેશો થોડું આ ગજબની વાત છે. યસ, પૃથ્વીની સપાટી પર તમારું સ્થાન બદલાય તો પણ તમને g અલગ અલગ લાગે છે. કેમ કે પૃથ્વી ભ્રમણ કરે છે એટલા માટે.
તો પૃથ્વીના ભ્રમણના કારણે તમારું સ્થાન બદલાય તો પણ તમને જી અલગ લાગે છે. તમે કહેશો એનો મતલબ શું છે, કહું તમને. એની સાબિતી હું તમને નહીં સમજાવું, ડાયરેક્ટ સૂત્ર જ કહીશ, કેમ કે એની સાબિતી ભણવાની જરૂર નથી, કેમ કે થોડી લાંબી છે. મને ખબર પડે છે, તમને સમજાઈ પણ શકાય છે, પણ આઈ થિંક એ જરૂરી નથી, ખોટું મગજ બગાડવાની જરૂર નથી. પૃથ્વી આ રીતે મતલબ ભ્રમણ કરે છે. તમને યાદ હશે સૂર્ય કઈ દિશામાં ઉગે છે, પૂર્વ દિશામાં. તો એનો મતલબ પૃથ્વી કઈ દિશામાં ફરતી હશે, પશ્ચિમથી પૂર્વ તરફ. પશ્ચિમથી ક્યાં ફરે, પૂર્વ તરફ, એટલે સૂર્ય પૂર્વમાંથી ઉગતો દેખાય. પૃથ્વી પશ્ચિમમાંથી પૂર્વ તરફ જાય એટલે સૂર્ય ઓટોમેટિક આ બાજુ દેખાય, પૂર્વમાંથી પશ્ચિમ આવતો. ઓકે, હવે હું શું કહું છું, પૃથ્વી ભ્રમણ કરે છે એના લીધે તમને જો પૃથ્વી પર તમારું સ્થાન બદલાઈ જાય, ધારો કે તમે છો એની જગ્યાએ તમે અહીંયા આવતા રહો, અહીંયા, તો તમારું મતલબ કે જીના મૂલ્યમાં ફેરફાર થાય છે. હવે અહીંયા એક વાક્ય લખ્યું છે અક્ષાંશ, તમે યાદ હશે અક્ષાંશ અને રેખાંશ, બરાબર છે. એનો મતલબ શું છે ડિટેલમાં સમજાવું છું, પરફેક્ટ. તમને કંઈક નવી વસ્તુ શીખવા મળશે. કદાચ આ ચેપ્ટરની અંદર એટલું બધું ડિટેલમાં નહીં આપ્યું, પણ છતાં આપણે ભણીએ છીએ. તો પૃથ્વી પર તમારું સ્થાન બદલાય તો તમારું અક્ષાંશ બદલાઈ જાય છે, એના લીધે જી બદલાય છે. પણ કેમ એ તમને કહું. પહેલા અક્ષાંશ વિશે તમને માહિતી આપી દઉં. ધારો કે માની લો અક્ષાંશ અને રેખાંશ શું છે કહી દઉં તમને. પહેલા એકદમ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું. આ બોર્ડ છે, આ પૃથ્વી, આખી પૃથ્વી છે, હું માની લો. પૃથ્વી પર તમે અહીંયા રહેલા છો, તો મારે તમારું સ્થાન બતાવવું હોય તો હું કઈ રીતે બતાવું? કેટલું કન્ફ્યુઝન વાળી વસ્તુ છે, બરાબર છે. તો હવે આપણે શું કર્યું, દેખો એક કામ કરીએ. આ પૃથ્વી છે, તો આપણે એક કામ કરીએ, આડી લાઈનો લઈ લઈએ, થોડી ઘણી આડી લાઈનો લઈ લઈએ. 180 જેવી આડી લાઈનો છે, ઊભી લાઈનો છે 360 લઈ લીધી. હવે ધારો કે મારે તમારું સ્થાન બતાવવું હોય તો હું તમને કહી શકું કે આડા નંબરનું સ્થાન છે 3જા નંબરનું, અને ઊભા નંબરનું છે ધારો કે 5મા કે 6ઠા નંબરનું ખાનું છે, તો એ ખાનાની અંદર તમે બેઠા છો એટલે તમારું સ્થાન મળી ગયું. તો આડી લાઈનો છે અ ઉપરથી અક્ષાંશ કહેવામાં આવે છે, ઊભી લાઈનો છે, રેખાબેન હંમેશા ઊભા હોય છે એટલે એનો ઊભી લાઈનોને રેખાંશ કહેવાય. તો તમારું સ્થાન ચોક્કસ બતાવવા માટે જેની જરૂર પડે છે એ છે અક્ષાંશ અને રેખાંશ. આ એકદમ મેં સિમ્પલ ભાષામાં 6ઠા ધોરણની ભાષામાં મેં તમને સમજાવ્યું. હવે હું તમને થોડું ડિટેલમાં સમજાવું. અક્ષાંશ એટલે શું છે? પૃથ્વીનો ગોળો છે, બરાબર છે. હવે અહીંયા થોડી 3D રચનાની વાત કરવાની છે. 3D એટલે થોડું ધ્યાન આપજો. પૃથ્વીનું કેન્દ્ર છે એટલે પૃથ્વીની અંદર હશે કેન્દ્ર, બરાબર છે. આ પૃથ્વીની સપાટી પર તમારું સ્થાન છે. તો પૃથ્વીના કેન્દ્રને કોની સાથે જોડવાનું છે? પૃથ્વી પર આપેલ જે સ્થળ છે, પૃથ્વી પર આપેલા સ્થળને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડી દો અને જે રેખા બનશે આ રેખા છે, બરાબર. તેને વિષુવ રેખા સાથે, વિષુવ રેખા એટલે શું? પૃથ્વીની બરાબર મધ્યમાંથી જે આડી લાઈન પસાર થાય છે તે પૃથ્વીના બે સરખા ભાગ કરે છે, એને વિષુવ રેખા કહેવાય. વિષુવ રેખા, ઇક્વિટોરિયલ લાઈન કહેવામાં આવે છે. ઇક્વિટોરિયલ લાઈન કહેવામાં આવે છે. ઇક્વિટોરિયલ લાઈન, ઓકે. તો પૃથ્વી પર આપેલા સ્થળને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખા, ટૂંકમાં પૃથ્વી પર જે સ્થળ આપેલું હોય ને એને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડી દો અને જે રેખા છે એને વિષુવ રેખા સાથે જે ખૂણો બનાવ્યો છે એ ખૂણાને કહેવામાં આવે છે લેમ્બડા, અને લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ અક્ષાંશ, એને ઇંગ્લિશમાં લેટિટ્યુડ કહેવાય. લેટિટ્યુડ, ઓકે. હવે હું તમને એક પ્રશ્ન પૂછી લઉં કે તમે ધારો કે ધ્રુવ પ્રદેશ ઉપર હોવ, તો ધ્રુવ પ્રદેશને તમે મતલબ કે પૃથ્વીના કેન્દ્ર સાથે જોડી દો, તો એ જે રેખા છે એણે વિષુવ રેખા સાથે કેટલો ખૂણો બનાવ્યો છે? 90. એટલા માટે ધ્રુવ પ્રદેશ માટે અક્ષાંશનું મૂલ્ય 90 છે. અને જે વિષુવવૃત્ત છે, વિષુવવૃત્ત એટલે આ રહ્યું ઇક્વેટર, અહીંયા કોઈ સ્થળ હોય એને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડી દો તો એ જે રેખા છે એને વિષુવ રેખા સાથે ખૂણો 0 બનાવ્યો છે, એટલે વિષુવવૃત્ત માટે અક્ષાંશ 0 છે. એટલે તમને એક વસ્તુ કહું, દેખો અહીંયા તમને આ ડોટેડ લાઈન દેખાતી હશે, બ્લેક, યલો, બ્લેક, તો આ 0 છે. પછી એનાથી ઉપર જાઓ, ધારો કે અહીંયા કોઈ સ્થળ હોય એને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડી દો, અહીંયા કોઈ સ્થળ હોય એને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડી દો, બરાબર છે. તો એ વિષુવ રેખા સાથે ધારો કે 30 ડિગ્રી બનાવે છે. તો અહીં કેવી આડી લાઈનો હશે, દેખો આ 0, પછી 30 ડિગ્રી. ખબર પડે છે હું શું કહું છું? દેખો અહીંયા કોઈ સ્થળ હોય, લાઈનમાં સ્થળ હોય ને બધા 30 ડિગ્રી વાળા હોય,
પછી 60 ડિગ્રી, પછી ઉપર 90 ડિગ્રી. તમને કદાચ ખબર નહીં પડતી હું શું કહું છું. અહીંયા હોય અથવા અહીંયા હોય તો આને તમે અહીંયા જોડો તો પણ મતલબ 30 ડિગ્રી અને આને જોડો તો પણ 30 ડિગ્રી. બરાબર છે, બંને સેમ ટુ સેમ થાય. એટલે આ આખું છે, આખી આમ લાઈન આવે. અહીંયા જેટલા પણ સ્થળો હશે આખી પૃથ્વીની ફરતે એક જ લાઈન ઉપર આવેલા હશે તો એ બધા પૃથ્વીના કેન્દ્ર સાથે જોડી દો તો ઇક્વિટોરિયલ લાઈન સાથે એ લોકો કેટલો કોણ બનાવે? 30 ડિગ્રી બનાવે છે. બધા સમાન કોણ બનાવે. એ રીતે દેખો 0 ડિગ્રી, પછી 30 ડિગ્રી, પછી 60 ડિગ્રી અને 90 ડિગ્રી. અને નીચે પણ એવું જ હોય. નીચે વાળું છે મતલબ 30 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી. આ જે 0 ડિગ્રી છે ને એની ઉપરવાળા છે, ઉપરવાળા એ ઉત્તર અક્ષાંશ કહેવાય, ઉત્તર અક્ષાંશ. અને નીચેવાળા છે દક્ષિણ અક્ષાંશ કહેવાય. એટલે અક્ષાંશ મેક્સિમમ કેટલું હોય? 90 સુધી હોય. કેમ કે ધ્રુવ પ્રદેશમાં કેટલું છે? 90. ઉપરવાળા છે એ બધા કેવા હશે? એ તો મતલબ ઉત્તર અક્ષાંશ, નીચેવાળા હશે દક્ષિણ અક્ષાંશ. આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે. ઇન્ડિયા અહીંયા છે અને રશિયા અહીંયા છે તો અક્ષાંશ કોનું વધારે હશે? રશિયાનું, કેમ કે ઉપર છે એટલા માટે. આ ખબર પડી. જેમ જેમ અક્ષાંશનું મૂલ્ય બદલાય છે એમ ગુરુત્વ પ્રવેગની કિંમત એ બદલાય છે. કેમ કે દરેક જગ્યાએ ધારો કે પૃથ્વી ગોળ ગોળ ફરતી હોય, બરાબર છે, તો તમે અહીંયા ઊભા હોય તો તમને બહાર ફેંકી દેતું બળ અલગ લાગે અને અહીંયા ઊભા હોય તો બહાર ફેંકી દેતું બળ અલગ લાગે. તમે ધારો કે ચકડોળમાં બેઠા હોય અને એકદમ કિનારી ઉપર હો અને તમે અંદર મધ્યમાં હો તો તમને બંને જગ્યાએ અસર અલગ અલગ દેખાય. બસ અહીંયા પણ સેમ ટુ સેમ છે. તો ગુરુત્વ પ્રવેગનું સાબિતી વગર આપણે સૂત્ર સ્વીકારીશું જી લેમ્બડા એટલે અક્ષાંશના કારણે થતો ફેરફાર. જીઈ એટલે પૃથ્વીની સપાટી પર જે 9.8 છે એ -1 RE ઓમેગા સ્ક્વેર. ઓમેગા સ્ક્વેર એટલે શું? પૃથ્વીનો કોણીય વેગ. જેવી રીતે સીધી રેખામાં ગતિ કરો તો રેખીય વેગ આવે અને ચાક ગતિમાં કોણીય વેગ આવે. 1 સેકન્ડમાં કેટલા આંટા પૂરા કરો છો? ઓકે, ઓમેગા સ્ક્વેર. પછી અહીં આવે છે cos સ્ક્વેર લેમ્બડા અને છેદમાં આવે છે જીઈ. ફરીથી જી, આમાં બે વખત જી આવે છે. આ કોનું સૂત્ર છે? અક્ષાંશ સાથે પૃથ્વીના ગુરુત્વ પ્રવેગમાં થતો ફેરફાર. બરાબર છે, આ રહ્યું સૂત્ર છે. ધારો કે તમે ધ્રુવ પ્રદેશ માટે મેં તમને શું કીધું? 90. cos 90 ની કિંમત કેટલી થાય? 0. કઈ રીતે યાદ રાખવાની? દેખો 0 ખૂણો 90 ખૂણો, અહીંયા sin આવે છે, અહીંયા cos આવે છે. એકડી ક્યાંથી ચાલુ થાય? 0 થી. તો 0 થી 1 અને અહીંયા 1 થી 0 તો cos 90 બરાબર શું છે? 0. લેમ્બડા ધ્રુવ પ્રદેશ માટે 90 છે તો ખબર છે ને, આમ તમે લાઈન દોરો આ વિષુવૃત્ત રેખા તો 90 ખૂણો cos 90 બરાબર 0 તો આ બધું 0 થઈ જશે. યસ. તો g લેમ્બડા બરાબર શું આવે છે? g લેમ્બડા બરાબર આવે છે ge. એટલે પૃથ્વીની સપાટી પર જેટલું ગુરુત્વ પ્રવેગ છે એટલું જ આવે છે. હવે વિષુવવૃત્ત માટે શું આવે છે? વિષુવવૃત્ત માટે લેમ્બડા બરાબર 0. બરાબર, ધ્યાન આપજો. તો હવે શું થશે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0. અહીં 0 લખો. 0 cos 0 બરાબર શું આવે? 1. તો g લેમ્બડા બરાબર ge 1 RE ઓમેગા સ્ક્વેર અપોન ge. હું શું કહું છું? આનો જવાબ કંઈક આવશે. કંઈક એટલે કેટલો જવાબ આવશે? તો 0 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. 0 પોઈન્ટ સમથિંગ. હવે તમે સમજી લો, આ અહીંયા 1 છે, અહીં ધારો કે જવાબ આવે છે 0.2 આવે છે તો 1 માંથી 0.2 જાય એટલે 0.8 GE. તો એનો મતલબ શું? g લેમ્બડા કેટલું છે? 0.8 GE. એનો મતલબ કે વિષુવવૃત્ત પાસે g ની કિંમત છે GE કરતા ઓછી હશે. ધારો કે અહીંયા કિંમત 1 હોય તો બંને સરખા કહેવાય. દેખો બંને સરખા છે. અહીં 2 હોય તો g લેમ્બડા GE કરતા બમણું છે. 0.8 છે 1 કરતા નાની કિંમત. એનો મતલબ g લેમ્બડા નાનો છે, GE કરતા 0.8 ગણો એટલે કે નાનો છે. 1 ગણો હોય તો સરખો કહેવાય, એની કરતા નાનો હોય તો નાનો કહેવાય. તો g લેમ્બડા નાનો છે. આનો મતલબ કે વિષુવવૃત્ત પાસે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ઓછું હોય છે, ધ્રુવ પ્રદેશ પાસે g નું મૂલ્ય વધુ હોય છે. મેં તમને પેલો રીચ વાળો MCQ પૂછ્યો તો એનો જવાબ પણ મેં તમને આઈ થિંક ઘણા બધા લોકોએ સાચો જવાબ આપ્યો છે કે એનો જવાબ સફેદ કલર આવે છે. કેમ? એનું કારણ સિમ્પલ જ છે. દેખો ધ્યાન આપજો. g નું સૂત્ર શું છે સપાટી માટે? g me upon re સ્ક્વેર. બરાબર. હવે ધ્રુવ પ્રદેશ પાસે પૃથ્વીની ત્રિજ્યા કેવી હશે? ઓછી હશે. કેમ કે ચપટી છે, પૃથ્વી આમ દબાયેલી છે. તો ધ્રુવ પ્રદેશ પાસે ત્રિજ્યા ઓછી છે તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વધુ હશે. 9.8 કરતા વધુ હશે એટલે લગભગ 9.9 જેટલું લઈ લઈએ. તો મેં કીધું હતું કે ગુરુત્વ પ્રવેગ રીંછનો જે પડવાનો
રીંછ નીચે પડે છે એનો ગુરુત્વ પ્રવેગ 9.9 છે, એનો મતલબ કે એનો જી 9.8 કરતા વધુ છે, એટલે ત્રિજ્યા કેવી છે? ઓછી છે. તો ત્રિજ્યા ક્યાં ઓછી હશે? ધ્રુવ પ્રદેશ પર. એટલે ધ્રુવ પ્રદેશ ઉપર રીંછ કયા કલરનું હોય છે? સફેદ કલરનું, રાઈટ. તો અહીંયા પણ એ જ વસ્તુ છે કે ધ્રુવ પ્રદેશ પર જી છે, સોરી જી વધુ હશે, પણ ધ્રુવ પ્રદેશ પર જી વધુ હશે અને વિષુવવૃત્ત પર જી ઓછું હશે એવું અહીંયા સાબિત થાય છે. આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે. આ વસ્તુ મગજમાં ફીડ કરી નાખજો. ધ્રુવ પ્રદેશની ત્રિજ્યા ઓછી છે એટલે ત્યાં જી વધુ છે, વિષુવવૃત્ત પર મતલબ કે ત્રિજ્યા વધુ છે એટલે જી ઓછો છે. અને એટલા માટે તે તમે યાદ કરો, મેં તમને એવું કીધું હતું કે મોસ્ટ ઓફ મતલબ કે જેટલા પણ રોકેટ પ્રક્ષેપિત કરવામાં આવે છે અવકાશની અંદર એ બધા ઇન્ડિયામાંથી કેમ થાય છે? ઇન્ડિયામાં પણ તમે દેખો બેંગ્લોરની આજુબાજુ થાય છે, કેમ કે વિષુવવૃત્તની નજીક છે એટલે અહીંયા આગળ ત્રિજ્યા વધુ છે અને જી ઓછો છે. જી ઓછો છે એટલે શું થાય? રોકેટ જ્યારે ઉડે તેને ગુરુત્વાકર્ષણ બળ ઓછું લાગે. પછી એક પ્રશ્ન એવું કીધું હતું કે જેમ કે રશિયાવાળા છે કોન્ટ્રાક્ટ ઇન્ડિયાને કે ફ્રાન્સને આપે છે, તો ઘણા લોકોનો પ્રશ્ન હતો કે સાહેબ ફ્રાન્સ તો મતલબ ઉપરના ભાગે છે, પણ એવું નથી. તમે દેખો, ધ્યાન આપજો. ફ્રાન્સ છે, ઇન્ડિયા અહીંયા છે, ક્યાં ગયું? અરે વિષુવવૃત્તની નજીક. ફ્રાન્સ તો મતલબ વિષુવવૃત્તથી ઘણું ઉપર છે, રશિયાની લાઈનમાં છે, પણ ફ્રાન્સ છે એનો એક બીજો પણ પ્રદેશ છે અહીંયા આગળ. તમે તમારી પાસે વર્લ્ડ મેપ હોય અથવા તો નેટ ઉપર જોજો. આ દક્ષિણ અમેરિકા છે, દક્ષિણ અમેરિકા ખંડ, ત્યાં મતલબ કે એક છે ફ્રેન્ચ ગુઆના લખેલું છે. તો એ મતલબ કે ફ્રાન્સનો જ પ્રદેશ છે. તો મતલબ કે અહીંથી એ લોકો રોકેટ પ્રક્ષેપ કરે છે અને આ છે એકદમ પરફેક્ટ વિષુવવૃત્તની નજીક છે. એવું મેં ગૂગલ કર્યું હતું તો મને માહિતી મળી કે તમે પણ જોઈ લેજો. ઓકે, તો આ જીનું સૂત્ર થઈ ગયું, આ યાદ રાખવું પડશે તમારે. હવે મેં તમને એક પીડીએફ મોકલેલી છે, એમાં શું કરેલું છે? ગુરુત્વ પ્રવેગ છે એના બધા જ સૂત્રોની મેં ચર્ચા કરી દીધી છે, જે હું તમને અહીંયા પણ એ ચર્ચા કરી દઉં છું. એટલે ગુરુત્વ પ્રવેગના બધા સૂત્રો તમને એક સાથે આવડી જાય. એને એમસીક્યુ ઘણી વખત પૂછાય છે, ધ્યાન આપજો. પહેલા નંબરનું જે સૂત્ર છે ટેમ્પલેટમાં જે રીતે લખેલું છે એ રીતે હું તમને સમજાવીશ કે જેથી કરીને તમને તકલીફ ના પડે સમજવામાં. R greater than or equal to RE. આનો મતલબ શું? પૃથ્વીની સપાટી પર અથવા સપાટી કરતા મોટા અંતર, એટલે પૃથ્વીની સપાટી ઉપર. G નું સૂત્ર કયું લેવાનું? G_me/r². ઓકે, સમજી ગયા. બીજું સૂત્ર, પૃથ્વીની સપાટી પર અથવા એની અંદરની વાત કરીએ તો સૂત્ર કયું આવે છે? 4/3πρgr. ઓકે, વેરી ગુડ. ત્રીજા નંબરની વસ્તુ, પૃથ્વીની સપાટી પર વાત કરીએ. પૃથ્વીની સપાટી પર તો આ બંનેમાંથી કોઈ પણ સૂત્ર વપરાય. Ge=Gme/re² અથવા તો 4/3πρgre. આ બેમાંથી કોઈ પણ સૂત્ર વાપરી શકાય, કેમ કે બંને સપાટી માટે કોમન છે, પણ આ અંદર માટેની વાત છે, આ ઉપર માટે વાત છે. ચોથા નંબરની વાત કરીએ, સ્પેશિયલી આપેલું છે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈની વાત કરેલી છે. પૃથ્વીની સપાટીથી અંતર ગણવાનું, h ઊંચાઈ. તો કોઈ પણ ઊંચાઈ માટે પૂછાય, કોઈ પણ ઊંચાઈ માટે, તો આવું સૂત્ર છે Ge અને છેદમાં 1+h/re². અથવા આને તમે ઉપર લઈ લો -2 લખો તો પણ ચાલે, પણ સ્પેશિયલી જ્યારે h બહુ નાનું હોય ત્યારે GH=Ge અને કૌંસમાં 1-2h/re છે. ઓકે, પાંચમા નંબરની વાત કરીએ તો પૃથ્વીની સપાટીથી d ઊંડાઈની વાત હોય, પૃથ્વીની સપાટીથી d ઊંડાઈની વાત હોય તો સૂત્ર છે GD=Ge કૌંસમાં 1-d/re છે, 1-d/re. ઓકે, અને છઠ્ઠા નંબરની વસ્તુ, પૃથ્વી છે, પૃથ્વી પર એમાં તમારું સ્થાન બદલાય, એટલે તમે અમેરિકામાં છો, ઇંગ્લેન્ડમાં છો, ભારતમાં છો, તો તમારો અક્ષાંશ અલગ અલગ હશે. તો અક્ષાંશ અલગ અલગ હોય તો સૂત્ર આવે છે G=Ge કૌંસમાં 1-re ω² cos² λ/Ge.
અને એક વસ્તુ યાદ રાખજો, ધ્રુવ પ્રદેશ ઉપર જીનું મૂલ્ય વધુ હોય છે અને વિષુવવૃત્ત પર જીનું મૂલ્ય ઓછું હોય છે. પૃથ્વીની સપાટી પર વિષુવવૃત્તવાળા જેટલા પણ દેશો છે, કન્ટ્રીઝ છે, ત્યાંથી રોકેટનું પ્રક્ષેપણ કરવામાં એટલા માટે જ આવે છે કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ ઓછું લાગે છે. ઓકે, ચલો, તો આ જીના બધા સૂત્રો વ્યવસ્થિત કરી દીધા, 6 સૂત્રો. આટલા યાદ હશે તો તમે JEE નીટ અથવા ગુજકેટની અંદર તો નહીં પૂછાતું, બરાબર, 11મું, પણ JEE અને નીટમાં તમે આરામથી MCQ સોલ્વ કરી શકશો. આટલા સૂત્રો તમને આવડવા જોઈએ. તો આ ચેપ્ટરનો ગુરુત્વ પ્રવેગ ટોપિક આપણે કમ્પ્લીટ પૂરો કર્યો છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.